માંડવી પીજીવીસીએલના કર્મચારીનો ક્લાસ લેતા માંડવી તાલુકાના મસ્કાના ભાજપના આગેવાન કીર્તિ ગોર વિડીયો વાયરલ થતાં ભારે ચકચાર। હવે જોઈએ માંડવી આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। પીજીવીસીએલના કર્મચારીઓ માર ખાશે ક્યાંક, ભાજપના આગેવાન કીર્તિ ગોરનું નિવેદન। મસ્કા ગામના ભાજપના આગેવાને પીજીવીસીએલના કર્મચારીઓનો ક્લાસ લીધો હતો। માંડવી તાલુકા ભાજપના મંત્રી કીર્તિ ગોરે પીજીવીસીએલના કર્મચારીઓને રીતસરના ખખડાવી નાખ્યા હતા। પીજીવીસીએલની થર્ડ ક્લાસ સર્વિસના મુદ્દે ભાજપના આગેવાનોએ ક્લાસ લીધો હતો। આતંકવાદીઓને પકડવા આવ્યા છો કે બિલ ઉઘરાવા? પીજીવીસીએલની સર્વિસ એકદમ ઝીરો છે। લાઇટ જવા સમયે લોકોને કલાકો સુધી રાહ જોવી પડે છે। બિલો ઉઘરાવવામાં 7 ટીમ આવી અને સમસ્યા સર્જી શકે છે, તો સમસ્યાના નિરાકરણ લાવવા માટે એક ટીમ નથી, આવા શબ્દો કીર્તિ ગોરે ઉચ્ચાર્યા હતા। પીજીવીસીએલની ટીમને ભાજપના આગેવાનોએ કહ્યું કે ઉચ્ચ અધિકારીને કહેજો, ગ્રામ્ય લેવલે તમારી કામગીરી ઝીરો છે। પીજીવીસીએલના કર્મચારીઓના ક્લાસ લેતા ભાજપના આગેવાન કીર્તિ ગોરનો આ વિડીયો વાયરલ થતાં સમગ્ર જિલ્લામાં ભારે ચકચાર વ્યાપી છે। જોકે સિક્કાની બીજી બાજુ એવી છે કે પીજીવીસીએલની ફરિયાદો ખૂબ જ છે અને અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારનું ફરિયાદનું નિરાકરણ આવતું નથી, ત્યારે ના છૂટકે કદાચ કીર્તિ ગોરે આ લેંગ્વેજનો ઉપયોગ કરવો પડ્યો હશે એવું માનવામાં આવી રહ્યું છે, પરંતુ વિડીયો વાયરલ થયો છે। નથી આવ્યું બરાબર? મારી વાત સાંભળો પહેલા સાહેબ, એક મિનિટ। તમે આવ્યા છો મારા ગામમાં, મહેમાન છો, સ્વાગત છે તમારું। આ તમને વાત હું એટલે કરું છું, ઉપલા અધિકારીઓને તમારા કાર્યપાલક, નાયબ કાર્યપાલક બધાને જાણ કરેલી છે। આ વસ્તુ અમારી તમે પહોંચાડજો કે આ નીચે તમારો વિરોધ થાય છે, તમારી સર્વિસ મળતી નથી, સિક્યુરિટી ગાર્ડ લઈને તમે એવી રીતના આવો, કોઈ આતંકવાદીને પકડવા આવ્યા હોય એવી રીતના, બરાબર? ને સામે સર્વિસના નામે ઝીરો તમારો પૈસા લ્યો છો ને દર મહિને તમે પૈસા લ્યો છો મીટરના બિલના, તો સામે સર્વિસ માણસ માંગી માંગે। હમણાં 24 કલાક મારો વિસ્તાર મફતનગરનો બંધ રહી ગયો હતો લાઇટ વગર, કાં તો ફોલ્ટ ન મળ્યો, તો અત્યારે જેમ તમારી 7 જીપો આવી એ રીતના એક જીપ ના આવી શકે? આમાં શું છે, અમે અલગ અલગ જગ્યાથી આવ્યા છે, અમે મુદ્રાથી આવ્યા છે, બીજી ટીમો દહીસરાથી, સમજી ગયો સર? અલગ જગ્યાથી તમને નમ્ર ભાવે મેં તમારું સ્વાગત કર્યું ને, તમે મારો મહેમાન થઈને આવ્યા છો, પણ આ તમારા અધિકારીઓને કહો કે તમને સર્વિસ તમારા સર્વિસ તમારી નથી મળતી ને નીચે, એના કારણે તમને સાંભળવું પડે છે। મેં તો અત્યારે નક્કી કરીને ગામમાં કીધું છે હવે કોઈ બિલ નહીં ભરતા, પછી ભલે કાપવા આવે તો હું પોતે જવાબ દેવા માટે બેઠો છું। આ તમારી સાહેબ આ લોકોને કહેજો, માર ખાશે ક્યાં, કઈ રીત માણસની રીતમાં નથી। અત્યારે તો શિયાળો છે, લાઇટ વગર હાલી જાય 24 કલાક 48 કલાક, કોઈ લાઇનમેનના ઠેકાણા નહીં, કોઈ વાયરમેનના ઠેકાણા નહીં, મેન્ટેનન્સના નામ પર બે વાવાઝોડો અમારું ગામ ખમી ચૂક્યો છે, બે વાવાઝોડા। ને અત્યારે શું થયું છે મેન્ટેનન્સના નામ ઉપર? અને બતાવો શું મેન્ટેનન્સ કર્યું અમારા ગામમાં સાહેબ? બધું તમારા કાર્યપાલક સહિત અમને રજૂઆત કરી છે, કાર્યપાલક સહિત મેં રજૂઆત કરી છે। હવે અત્યારે તમે અહીંયાની ચેકિંગ લેવા દેજો અને તમે જાઓ પ્રેમથી પાછા અને કહેજો કે મસ્કા ગામમાં કીર્તિએ તમને નથી આપી છે, બરાબર ને કાયદેસરની કાર્યવાહી કરવી તો કરી નાખજો। અને જ્યાં સુધી મારા ગામમાં મેન્ટેનન્સ નહીં થાય ને, હું તમારા પીજીવીસીએલના કોઈ પણ કર્મચારીની ચેકિંગ રીડિંગ કોઈ વસ્તુ એમને આવતા નહીં।